ગાઈઝ ગુડ મોર્નિંગ, જય માતાજી. નહીં ધોઈને હવે તો તૈયાર થઈ જાય ને તો અંશુએ થઈ જાવ. અંશુએ નહીં લીધું વહેલો વહેલો સ્કૂલ હેડ્યો લઈ જો. હા, સ્કૂલ જવા માટે તૈયાર થઈ ગયા. રોઈ હાલ ઉઠી. ગુડ મોર્નિંગ. નહીં ક્લાસ મેં ક્યાં રોઈ નહીં મોકલું. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. સ્કૂલ તો જવું પડે ને તાન. દીદીમાં કેવું ભણવાનું આવવામાં શું? જવાનું અંશુ જવું હે મેળવાવું. જવું અંશુ સ્કૂલે. એ સ્કૂલ જવાનું તો શીખવા જોરાવા જા જવું પહેલી આવીશું. ખાવું હોય તો ખવડાવી દો. ખાવું ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. હજુ આ તો બ્રશ કરા જુઓ હવે હાલ ઉઠ્યા. હા જો રોઈ તો ગોડી હજુ નાહીએ નહીં. કેમ મેળવાવું? જા જઈએ અંશુ હો ને. પેલો કોલેજમાં જતા એમ પાક આગળ પકડે. હેલો ગાઈસ, વેલકમ બેક. એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય ચેરમાં ગાઈસ. તો ગાઈસ આ તો ઉઠ્યો મોડો, જવાનું હતું નોકરી એટલે લેટ ઉઠ્યો ગાઈસ. સવાર પડી ગઈ. આ સાઈડ તો શેતાને કામે લાગી ગયા હવારમાં. વાદળા હા ગાઈસ, પણ વરસાદ તો કોઈ ટમટમ થાય પણ વધારે પડતો નહીં. થોડા સોટા નાખા બંધ થઈ જાય, થોડા સોટા નાખા બંધ થઈ જાય. આવું જ રહેવાનું નહીં અંધાયેલું. ગાઈસ આ જો અંશુતા જ વહેલા રેડી થઈ ગયા ગાઈસ. સવારમાં ને દાળ ભાત બને. હા, કુકરમાં દાળ મૂકી દે ને શેતાએ તો બધું બળી સાફ થઈ ગયું, ચોટી ગયું, બચી જઈ કે નેચર ને ગાઈસ સાઈડમાં ચોટી ગયો. પાણી રેડવાનું ઠંડુ રેડ દે. હાલ ઠંડુ રેડ્યું હોય ને એટલે ગરમ થઈ જાય. કોઈ ગરગરી તો તે દાળને બાંધી થઈ જાય. આરો આતા તો આરો ડાયરેક્ટ ટોકી લે તો ગરમ હા, પાણી. એ ટોકીનું જ લેવાનું રજવા માટે. ટોકી નું છે. ખાલી ખીચડી હતી બનાવી બોલવાની, બીજું એટલી પણ. તો ચલો ગાઈસ નાસ્તો કરીએ. ખીચડી હા વગાડેલી આજે. ચા નાસ્તો કરી લો. એ સીધા ચા નાસ્તો કરે. અંદર બળી જાય પછી ગરમ જ હોય ને બધું. એ તો 5 મિનિટ રહ્યા હતા ડારે બળી જત ગાઈસ બધી. શું કરતો યાર બધા પણ ગેસ ફૂલ કરી ના જવાય ને યાર, ધ્યાન રાખવું પડે. 10 મિનિટ 10-5 મિનિટમાં બળી જાય બરબાવાનું. થોડું કોણ રેડવો તો રેડો કૌશીભાઈ, જેમ કરવું એમ. મન ના ખાવું પડે. તું પણ જે ખીચડીને ચાલે. તો ગાઈસ ચલો ખીચડી અને ચા આવી ગયો નાસ્તામાં. અરે શ્વેતા, એ શ્વેતા. તો ગાઈસ ગિંડા સ્વામી આવો ઉઠા. તાર નહીં કરવો નાસ્તો? મેં તો ખાતું વહેલા વહેલા એટલે રજા હતી એટલે ભાઈ મોડું ઉઠીને વહેલો ઉઠી જાઉં. મામી શેતર બજાર તૈયાર કરો નહીં ગોધરેજ લાગી જાણું આપણે. માતા પપ્પા જઈને આવે એટલે. તો ગાઈસ આજે અમારા બધા ગાંધીનગર થોડું કામ હોય એટલે હું રજા રાખી છે. બરાબર નાસ્તો કરી ગાઈસ. તો ગાઈસ 10:30 વાગે છે અને પપ્પા બહાર જતા આયા હવે ઘરે. તો ચલો ગાઈસ અમારે તો ગાંધીનગર કામ હોય તો જતા આવીએ. ના ગાઈસ રસોડામાં તો સવારમાં દાળ ભાત શેતાએ બનાવી દીધો એટલે એમાં તો નીકળવાનું શાંતિ બનાવી તમે નહીં ખાઓ ખાઈશું. ખાઈ ના મમ્મી કહી કે ખાધા કરાવજો. 11:20 પહોંચવાનું હતું અંદર. 10:30 અમારા અડધો કલાક થતો થાય. ગાઈસ પુના 11 થાય છે ને પંકેશ ને પપ્પા બે તો ખાવા બેસી ગયા કે તો કન મોડું થાય તો દાળ ભાત બનાવે સારી. ચહેરા અત્યારે ઉઠીએ ગાઈસ. ચા નાસ્તો કરે. તો કઈ સવા લોકો હેડ્યા ખાઈ લીધું તો સારું ના કહો મારે દાળ ભાત બગડત. તો ગાઈસ હેડ્યા લાઈટ નહીં શું કરશું અમે તો. તમારે જોવાનું ને અમારે તો કશું કોમમાં નહીં કરી. હા ગાડીમાં તો એસી ચાલુ કરી દીધી અત્યારે. એસી ખાવા દઈએ વાત કરે તો તું એવી જાય પાડી નહીં મારવી
મેં મેં તો એવું કીધું મેં એવું કોઈ નહીં કીધું મેં એવું કંઈ કીધું જ નહીં તો ગઈ દાળ ભાત ને એવું બનાવીશું સવારમાં લોકો ખાઈને ગયા તો એ પડ્યા હતું બહુ પણ અમે અમારે જેટલી જવા રોટલી કરીએ ત્રીસુ અલ્યા આગળ 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 અલ્યા શેકા હે ત્રીસુ હા તાપ લાગે પંખો કરવો છે તો ગઈ સ્કૂલે જઈને આવ્યો ઓય શું કરાયું છું સ્કૂલે હા બેટા શું કર્યું સ્કૂલમાં જઈને શું કર્યું નતો જતો તો મોકલી દીધો રોહી તો નહીં જઈ રોહીને બોલતા હતા કીને ચાલ ના મોકલી મૂકું ઉઠી જ નથી વહેલા ઉઠાડીને ટીશુ લે પંખો જોઈ રહ્યા પંખો એટલે પંખો કરો હેડા ગાઈ સાહેબ તો મને સારું કપડાં ધોવા આ તો રજા એટલે મોડા ધોવા બેઠા હવ અડધા ધોયા ને હજુ અડધા ધોવાનો બાકી હા ડોલવાળા હજુ બાકી નહીં ગાઈ સાહેબ તો બેસો પાણી પીવડાવવાનું ચાલુ હાઈ રે બેસો હા અને આવું કાઢ્યું ગમનમાં ચાલ ઓ મારા માટે એક કતરું વધારે દીધું જો ગાઈસ કે નાખ્યા હોય ને કે જઈ તો ગાઈસ ગાંધીનગર આવ્યા હતા થોડુંક કામ હતું કામ પતાવી દીધું છે અમે બધા અને હવે જમવા માટે આવ્યા 12:30 આવ્યા તો ઘરે દાળ ભાત ખાઈને આવ્યા તો આર્યું ને ગાઈ રામદેવમાં આવ્યા ચોપાટીમાં તો બધા હવાનું મંગાવો પપ્પાએ પરોઠા શાક મંગાવી દીધું એમનું ફેવરેટ પંકી સર જોવા મય તારા તો દાળ બાટી અમે ગાઈસ પરોઠા શાક જ ખાય બગાડતી નહીં ખાઈ જશે બે પરોઠા તો આવવાની પણ હંગાત ગાઈસ ના મારે કોને કરી આપણે પરોઠા શાક ખાઈ સાદું ભાઈ ઘરે વગાડેલી ખીચડી હું ખાઈને આવ્યો આપણે રાની અહીંયા પડી ચલો ગાઈસ જવી બવીને મળ્યા હતા તમને તો ગાઈસ પરોઠા શાક આવી ગયું હા અમારા સાથે દૂધી હે ગાઈસ બટાકા અને ચણાના શાક દૂધીનું શાક ગાઈસ ઘરે ખાતા નહીં કોઈ દિવસ પણ અહીંયા ભાવ અહીંયા ખાઈએ અને ગાઈસ પંકી છે વેજ પુલાવ મંગાવ્યો હાલે વાડે ભાઈ ભાઈ આ દૂધી હા ભાઈ જોજે ખાધી એક દેખાય દૂધી નાયલી બટાકા દૂધી નાખી વેજ પુલાવ કીધો છા સાત કીધું ચાર તો ગાઈસ જો એવી નવરા પડે નીકળીએ ઘર સાઈડ ચલો મમ્મીને તો બેસી ગયા અંદર ચલો ગાઈસ ઘર સાઈડ નીકળીએ હવે ગરમી બહાર ગાઈસ બહુ લાગે વરસાદ પડતો નહીં શું જવું તો ગાઈસ અહીં તો એક બાજુ ગીતો આગા અને કામ થાય છે કચરા પોતું પપ્પાને નહીં એટલે વગાડવા મળે ને કે નહીં મળતા હમણાં ગીતો ગીતો કચરા પોતું કાંઈ નહીં બધું એ જપો આગળ અને ત્રીસુ એ ત્રીસુ એકલી પડી જાય હા હા કોઈ દેખાતું નહીં હા હા શું કે બોલ શું કે હા ટીવી જો માસા અરે જીનો છો જતી રીતે વારતી કંઈ સાજ તો વરસાદ નહીં આવ્યો પણ આવશે ખરી બપોરે અમે ઘરે રહેજો તો બે ઓસરી બાકી પોતું કરનારા તું વારતી નહીં તો પોતું કરનારા નાઈ જા હા આઈકા નાઈ જા હા પોતું કરનારા વાઘ ઉભા જોવા ખાઈ લીધું સાંજે સારું કેમ આ તો વહેલા ખાઈ લીધું હવે 1 વાગી જો ઓ જામાં મચેડ ના કર ને ડોબા પાવો હસા મૂકી દે તૂટી જાય ના બેટા એવું ના કરે ના એ બી ના કરે બંધ ના
કશું નહીં થાય. તો ગાઈસ વરસાદ આમાંની વરસાદ આવે બાઈન કપડો ફોનમાં તો 40% બતાવો. હા આવશે, થોડો બહુ નહીં આવે. તો ગાઈસ ગાંધીનગરથી અમે ઘરે આવી ગયા હતા. તો ગાઈસ આકોર તો અમને જમી લીધું. જમ્યો છે કે બાકી ખાઈ લીધું? સારું. તો હું બહાર ખાઈને આવ્યું પરોઠા શાક. હો ખબર છે આ જે પડ્યું હોય ને એ ઘર ખવાનું જ છે. રાતે એક દાળ જ ખવડાય. રાતે તાજું બનાવજો. એ દાળ જ ખાવાની રાતે. કશો વાંધો નહીં. તડકામ બડકામ માટે જ બીજું. તો ગાઈસ આ તો જો વાહન ગવા બેઠા 2 જણો. 2 વાગી ગયા. હા તો ચલો ગાઈસ મારા બ્લોગ એડિટ કરવો હોય તો બ્લોગ બહુ એડિટ કરી દો. આજે તો જીવ નહીં નોકરી કરે છું. ઘરના બધા લાગે હોવાનું કામ પતાવીને ઊંઘવાની તૈયારી કરી દીધી છે લાગે. 2 નટર થઈ ગઈ છે ઘરે આવે. પપ્પાને ગાઈસ પિક્ચર જોવા હારા સમાચાર. આ ત્રીસુ જાગે. એ ત્રીસુ પંખી આવવાનું છે. માં તો વ્લોગ એડિટ કરવા જાઉં. તો ગાઈસ 4:30 વાગે હા ના ઉઠ્યા તો હવે અને કલોલ સાઈડ જવાનું કરું ગાઈસ. પપ્પાને પંખી નહીં જતા 2 દિવસ પહેલાં કાપડ ને એવું લાવ્યા તો મારા મા પપ્પા થઈ ગયું હોય તો મને રવિવાર જવાનું હતું પણ રવિવાર બંધ હતું. તો હું ને અંશુ ને શ્વેતા જઈએ છે કલોલ. અને બીજું એક થોડું કામ છે બીજું મારા કલોલનું એ બી કરતા હું. હા શ્વેતા ગાઈસ અંશુરી રેડી થઈ ગઈ છે બૂટ ચંપલ બંપલ પહેરીને. તો ગાઈસ અહીં ટેલરવાળાની આવ્યા હતા મા પપ્પા માટે. માપ તો આપી દીધું છે અમે પણ ગાઈસ પપ્પાએ જે કાપડ લીધું હતું મારું એ કાપડ આવ્યું છે પાછું. પેલા ભાઈએ એવું કીધું કે તારા હાફ બોય હા ને શર્ટ સીવીએલ ગયું. તો એક સેકન્ડ ગાઈસ. તો ગાઈસ તારા પૈસા પાડી દીધા. પેલા ભાઈ હાલવા આવ્યા હતા દુકાનમાં. હારા કહેવાય હાલવા આવ્યા ના તું હાલવા ના આવે. તો ગાઈસ હા શર્ટમાં એવું થયું કે મારા લોબી બોય હું શર્ટ પહેરું. પેલો ભાઈ કે હાફ બોય કરી આલું પરવાને પાણા સિવાય ને તે કાપડ વધ્યું નહીં. આ પપ્પાના મનમાં એવું હતું કે મારા મેં અનિલના કપડાં સિવાય જાય વચ્ચે નહીં મહી. તો કપડાનો તો પ્રોગ્રામ કેન્સલ રહ્યો. હવે એ પેન્ટ ઉપર નવું શર્ટ લાવી દઉં હું બીજું. ચલો ગાઈસ અહીંથી નીકળી આવે. આજે કામ હતું બીજું કોઈ કામ હતું આપણે? હા હજુ એક કામ ગાઈસ એ પર્સનલ હા તો અમે જતા એ કાંઈ. તો ગાઈસ કલોલથી ઘરે આવી ગયા હવે અમે. અને આ તો જો 3 જણા રમવા મંડી પર માટી લઈને એટલે શું કરો? હા હા બનાવો કેક પછી ખાજો બા. ખાજો ખરા 3 જણા તાન. તો ગાઈસ આખો તો ભેંસોને ઘાસ પૂરા નાખ્યા દોવાનું ચર હા મમ્મી. અને ગાઈસ 7 વાગી ગયા છે. જમવાનું બનાવો ગાઈસ. જમવાનું તો બનશે નહીં કેમ કે બપોરે દાળ ભાત પડ્યો હોય કોઈને ખાતું નહીં તે. જીનલ શું બનાવો જમવામાં? બીજું કોઈ નહીં? થોડા જ વગાડે. પનીર ખાવું જીનલ? અરે ઘરે દૂધનું બનાવી દેતી હતી યાર કે દૂધ ઓછું બનાવી. ગાય સાસુ તો જો ત્રીસા ઊંઘી રહી છે. એ ટીટુ એ ટીટુડી ત્રીસા નામ અમે ટીટુ કરી નાખ્યું એકદમ નાનું ટીટુ. તો ચલો સીધા દાળ બાર ગરમ કરીને તડકો બડકો મારો હેડો ગરમ કરી દઉં પહેલ તો બહુ જાડી ના થઈ જાય જોઈ લેજો. પાણી ગરમ કરીને અંદર મૂકી દેલું ગરમ થઈ જાય. તો ગાઈસ ભૂખ તો લાગી હા. કલોલ કામ હતું પતાય ના કંઈ કામ થયું નહીં અને જઈ પાછા આવ્યા ખાલી. તો ગાઈસ આખો બાજરીના રોટલા થાય હા. અને જીનલ હા ને ખાવાનું કાઢવાની તૈયારી કરે સાફ સફાઈ કરી હા. જાય માં ચાક મળી બીજી આગળ બધી થઈ જઈએ ગાઈસ. અને ગાઈસ આ સાઈડ રસોડામાં તો જો શ્વેતા બપોરની હે ને દાળના તડકા મારા મળતો રહેશે કે ગાઈસ ખીચડી બનાવી હા. થોડું બટાકા શાક બનાવ્યું હા. બટાકા શાક તો કેટલું ખાવું ને એવું ખબર નહીં ડુંગળી બધા બટાકા હા મરચો શેકા હા અને દાળના તડકો મારો છે તાવા. ચલો જમવાનું કાઢો એટલે મને બોલાવો. તો ગાઈસ જમવાનું નીકળી ગયું છે. તડકા મારી દે દાળનો બધી કમ્પ્લેટ.
तो चलो गाइस जीना लाई जी से खावा सेता हा मोह हा रूही ए गांडी का तो बटाका खाते है ઓ એ તો બટાકા સિવાય પછી हाँ तो बटाका ले चाल आ दाल भात અને દાળ ભાત ખાવાના? આ ખીચડી ને દાળ એ ભાત હો ખાવાના. ભાત નહીં ખા ખીચડી કોણ ખાય ભાઈ ખીચડી સવારે વઘારી જાય નહીં કેટલાય હો બાપા ખાવાનું. હા તો દાળ ભાત નાખે પછી કોઈ ખીચડી દાળ ખાય છે અમારે તો બહુ અરે આ તો ખીચડી તો હવે બે પઈ ના રે આપણે ખાઈ ના આવ્યા હોટલમાં જુઠ્ઠા. પરોઠા શાક ખાધા પરોઠા શાક ખાધા અને દાળ ભાત ખાધા. મને યાદ હ. એ દાળ હે કે સાવ હે ના આટલી બધી જાડી ના બનાવે દાળનો લિમિટ રાખવું પડે કે તૈજો ખાને તૈજો કોણે પાતળી બનાવે આટલી બધી જાડી બનાવે ચલો નાખો લો આ તો બાપુ નહીં આટલી બધી જાડી દાળ બનાવે બપોરે તો ગરમમાં પાતળા નાખી દે ખાઈ જાડી જરા દે ખાઈ નાખો ભાત. રોટલી નાખ થોડો ભાત તો નાખવા પડે ચલો ગાઈસ તો જમી લઈએ ને તો ગાઈસ ખાવાનું ચાલુ જ છે જો જે હરે આવી જઈશ હવે નાસ્તા ગિંડા સ્વામી તો તપેલા બેઠા ખાવા કઢાઈમાં મરચો ને કઢાઈ મરચો કાઢી દીધો હા અને કઢાઈ બેઠે મને શાકની જરૂર ના ને. જા ભાઈ તો ગાઈસ જમી ભાઈ નવરા પડી ગયા છે ના તો વાસણ ધોવાનું ચાલુ છે એક સાફ સફાઈ કરે છે તો ચલો ગાઈસ 9 વાગી ગયા હા કોણ દોડા હે દોડા જતી જાય છે રાણી હું તો ના દોડા ભાઈ ચલો ગાઈસ તો આજનો બ્લોગ કરી આવીએ એન્ડ તો ટાટા બાય બાય ટેક કેર ગુડ નાઇટ જય માતાજી જય શહેરમાં કાલ મળીએ કાલ નવા બ્લોગમાં